सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। इत्यादि मनसाधिमान विचार्यानंद निर्भरः समर्थोपि न शक्राय शापम धातुम मनोदधे। इत्यादि मनसा विचार्य आ प्रकारे મનમાં વિચારને ધીમાન આનંદ નિર્ભર અદદ્ધિંગ આથણો છે જે બુદ્ધિમાન છે, મુખ્ય અર્થમાં બુદ્ધિમાન છે, જે ભગવાન કે ભાઈ જે જ્ઞાન પ્રાપ્ત કે મનુષ્ય સાચા અર્થમાં બુદ્ધિમાન બને છે। सबुद्धिमान मनुष्येषु संयुक्त है कृष्ण कर्म कृत मनुष्येषु सह बुद्धिमान अवा बुद्धिमान अंते आनंद निर्भर है। ये आनंद में मग्न है पर उसे आ प्रकार विचार्यु। समर्थो भी अने शक्र ने अर्थात इंद्र ने शाप देवा मळे समर्थ होवा छतां पण अर्थात इंद्रनु गैरवर्तन हतुं, शाप ने लायक हतो અને ઋષિ શાપ લેવા સમર્થ હતા। આ બધું છતાં પણ શાપમ ધાતુ મનો ન દધે, મનમાં છતાં પણ શાપ આપવાનો વિચાર જન્મ્યો જ નહીં। ઉવાચ પુનઃ શક્રમ કરવાણ્યવમેવ તું। ઉલટું એણે ઇન્દ્રને કહ્યું હમણે કે ઇન્દ્ર જરૂર ભાઈ તું કહેશે પ્રમાણે હું કરીશ। અતિક્રમે કૃતે સિંધી शिरो में पाक शासन, हे पाक शासन जो तारी आज्ञानु अतिक्रमण करूं, उल्लंघन करूं तो जरूर मारू मस्तक छेदी नाखजे, એટલે કે હું તારી આજ્ઞાનું પાલન કરીશ। તારી આજ્ઞા મારા માટે આશીર્વાદ રૂપ છે, બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ, તો કે આ અપકારના રૂપમાં મારો મહાન ઉપકાર થયો છે। જેમ ભગવાન કહે ને કે મારા ભક્તનું હિત કરવા ઈચ્છું ત્યારે બધું છીનવી લઉં, આમ બહારથી અપકાર લાગે એ ગર્ભમાં ઉપકાર રૂપાય। અતિષ્ઠિત્વમ સ્વપૂજ્ય મમ દેવાધિપો મહાન, તો દેવતાઓના સ્વામી છે, મારો અતિથિ છે, મારો પૂજ્ય। તુભ્યમ પ્રિયમ કિમદ્યાહમ કરોમિ સ્વર્ગવાસને, સ્વર્ગ નિવાસ કરનાર તું અહીં સુધી આવ્યો મારા આંગણે, અને હું શું કરું મારા અતિથિ તરીકે તેને ખુશ કરવા માટે। વિત્તેન વપુષા વાપી યેન કેનાપી તે પ્રિયમ તદહમ સાધયિષ્યામિ। ધનથી, શારીરિક સેવાથી કે બીજી કોઈ પણ રીતે જે તું પ્રસન્ન થાય એ પ્રકાર હું જરૂર કરીશ। મા કૃથા સંશયમ કશિત,
કોઈ પ્રકારનો સંશય ના કરીશ. ઉલટું ઇન્દ્રને પણ આવું કહ્યું કે હું તને તારો પ્રિય શું કરી શકું, અને જે તારો પ્રિય થાય એ તો કરવા હું તૈયાર છું. ઇન્દ્ર છે કે મારો અત્યારે પ્રિય કરતું હશે, પણ ના. તો વિચાર ઇન્દ્રના વળી મનમાં શું રહે, એવો મુક્તે શક્રો બી ભીતો એમ ચિંતન. ઇન્દ્ર હજી અક્કલ આવતી નથી કે આ ઋષિ કોણ છે. ભીતો એમ મેં ધમકી આપી ને એ ગભરાઈ ગયા છે. બસ એટલે હવે એમનાથી ચિંતા કરવાની જરૂર નથી. અને ઇન્દ્ર ખરેખર પોતે ગભરાઈ ગયો હતો કે આ ઋષિના રૂપમાં આ ઋષિ છે કોણ છે, મને સ્વર્ગથી બહાર કાઢવા માંગે છે, રાજ્ય છીનવી લેવાની યોજના લાગે છે. પોતે ડરતો હતો કે આ ડરી ગયા છે એટલે હવે ઇન્દ્ર ડરથી મુક્ત થયો. એને કારણે એની મૂળ સાત્વિક પ્રકૃતિ છે એ પાછી આવી ગઈ. ઉપદ્રવમ ન કુર્વેહમ હવે વિપ્રશ ભસ્ય ભો. હું તો કોઈ ધર્મનિષ્ઠ બ્રાહ્મણ હોય એને પણ ઉપદ્રવ કરતો નથી. સાધુસ્થ ભવતઃ કેન કરીશ્યામિ દ્વિજોત્તમ. આપ તો સાધુ છો, દ્વિજોત્તમ છો, હું આપનો ઉપદ્રવ કરું, દ્રોહ કરું કેમ બની શકે. તો ભૂતકાળની અંદર તમે દ્રોહ કરેલો છે, વિશ્વરૂપ વગેરે બ્રાહ્મણનો વધ કરેલો છે. એનું શું? વિશ્વરૂપાદયો વિપ્રાહ નિહતા યતયસ્તથા. આ વિશ્વરૂપ નામનો બ્રાહ્મણ કે બે યતિઓ જેમનો મારે વધ કરવો પડ્યો હતો. દુરાત્માનો વિચાર એવા એટલા માટે બ્રાહ્મણ એટલા માટે નહીં, દુરાત્માન એ તો કે દુષ્ટ ચિત્તવાળા હોવાને કારણે કોપવશાત મયા વિનિહતા. ટૂંકમાં મેં કે દ્રોહથી કોપથી વધ કરવા ના હતું, પણ આ ત્રણેય લોકનું શાસન કરવું મારો ધર્મ છે. અને એ ધર્મ છે એ ધર્મને પ્રોત્સાહન આપવું, અધર્મ હોય એ અધર્મને દૂર કરવા અમારું કામ છે. આ બધા આ વિશ્વરૂપ છે, આ યતિઓ છે, બધા આ ધર્મનું આચરણ કરનારા હોવાને કારણે મારે એમનો વધ કરવો પડ્યો. એ મારું કર્તવ્ય હતું. નતું કોપવશાત. એ કર્તવ્ય પ્રેરણા કર્યું હતું, ક્રોધથી નહીં. હવે 133 પાના પર 689 શ્લોકથી આગળ ગયા છે. ફલિતમાં આ બધાનું ફલિત શું છે, નિષ્કર્ષ શું છે, તો કે છે 689 શ્લોકમાં ઇન્દ્ર કહી રહ્યો છે દંતેંગ આથર્ણ ઋષિને, અતિક્રમમ મમાજ્ઞાયાઃ મા કૃથા બ્રાહ્મણોત્તમ વિશ્વરૂપાદિ માર્ગમ ત્વમ એવં નૈવ પ્રયાસ્યસી. હે બ્રાહ્મણોત્તમ, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, મમ આજ્ઞાયા અતિક્રમ મા કૃથા. હે બ્રાહ્મણોત્તમ, મારી આજ્ઞાનું અતિક્રમણ ના કરશો. ફરી પાછું યાદ દેવડાવી દઉં છું. વિશ્વરૂપાદિ માર્ગ એવમ નૈવ પ્રયાસસી. એવમ આ પ્રકારે મારી આજ્ઞાનું પાલન કરવા દ્વારા વિશ્વરૂપાદિ માર્ગમ, ટૂંકમાં વિશ્વરૂપ જે ગતિને પ્રાપ્ત થયો, શિરચ્છેદ યોગ્યતા રૂપમ, તો તમારા મસ્તકને છેદવાની યોગ્યતા રૂપી. ટૂંકમાં પછી તમે મસ્તક છેદવાની મને ફરજ પાડશો. જો મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશો તો મારે જેવી રીતે વિશ્વરૂપ મસ્તક છેદવું પડે તેવી રીતે તમારું મસ્તક છેદવાની ફરજ પડશે. એવી સ્થિતિમાં મને ના મોકશો. નૈવ પ્રયાસસી, મારી આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરો તો એવી સ્થિતિ નહીં આવે કે વિશ્વરૂપની જેમ મારે આપનું મસ્તક છેદવું પડે. માટે મારી આજ્ઞાનું ઉલ્લંઘન ના કરશો. હવે કહે છે ટીકાકાર, યદુક્તમ અપેક્ષિતમ બ્રૂહી. ભાઈ 684 શ્લોકમાં કહ્યું હતું ઋષિએ, અતિસ્થિત્વ મયા સદા પૂજ્ય મમ દેવાધિપો મહાન.
તો દેવતાનો અધિપતિ છે, મહાન છે, મારા અતિથિ માટે હંમેશા મારા વડે પૂજનીય છે. તુભ્યમ પ્રિયમ ક્યાદ્યાહમ કરોમી. હવે તમને પ્રિય હું શું કરી શકું? આટલો તો ઉપદેશ આપ્યો, એને ઋષિ પ્રિય માનતા એટલા માટે નથી કે ઉપદેશ સાંભળીને આ તો દુઃખી થઈ ગયો. એમણે તો ખરેખર અતિથિ રૂપી ઇન્દ્રને ખુશ કરવા માટે એમણે જે પૂછ્યું બધું કહ્યું, બ્રહ્મવેદનો ઉપદેશ કર્યો. પણ ઇન્દ્રનું મગજ નહીં, આ વિકારને કારણે, વિકૃતિને કારણે એને પ્રિય કરવા માટે જે કરવામાં આવ્યું એને કારણે અપ્રિય બન્યો, ઉલટો દુઃખી થયો, ક્રોધાયમાન થયો. એટલે ઋષિ કે ચાલો ભાઈ મને માફ કરજે ભાઈ, કે મેં જે કર્યું એને કારણે તને ગુસ્સો થયો, દુઃખી થયો, એ માટે મને ખરેખર ક્ષમા કરજે. હવે તને સુખી કરવા માટે શું કરો? તો એ પ્રકારે અપેક્ષિત તો શું હવે ઈચ્છા છે મને કહી દે. તત્વ ત્વયા, તો ઇન્દ્ર કહે છે કે ત્વયા મદ વચનાદ વિદ્યોપદેશ પ્રવૃત્તેન નિષ્પાદિત. ઇન્દ્ર કે હે ઋષિ, મેં કહ્યું, મેં આપની પાસે માગણી કરી, એ પ્રકારે આપે મને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો, એમ કરીને મારી જે ઈચ્છા હતી પૂરી કરી દીધી છે. મારી ઈચ્છા પૂરી કરવામાં હવે કઈ રહેતું નથી. આ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવા દ્વારા આપે મારી ઈચ્છા પૂરી કરી દીધી, કારણ કે એ જ મેં ઈચ્છા કરી હતી. એ વાત 690 શ્લોકમાં કહે છે, અપેક્ષિતમ ત્વયા વિપ્ર કૃતમ મદ્વચનાત પુરા કરણીયમ તતો નાસ્તિ સ્વસ્તિતેસ્તુ વ્રજામ્યહમ. હે વિપ્ર, મદ્વચનાત પુરા ત્વયા અપેક્ષિતમ કૃતમ. હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મદ્વચનાત, મારી ઈચ્છાને માન આપે ને, આપે તો અપેક્ષિતમ કૃતમ, મારી જે ઈચ્છા હતી એ પ્રમાણે આપણે કર્યું જ છે. કરણીયમ તતો નાસ્તિ, માટે હવે આપે કરવાનું કઈ રહેતું નથી, આપે તો જે હતું તે બધું કર્યું જ છે. સ્વસ્થિતે અસ્તુ, આપનું કલ્યાણ થાવ. વ્રજામ્યમ, બસ હવે હું જઉં છું. આ પ્રકારે આ ઇન્દ્ર સાથેનો આખો જે પ્રસંગ હતો અહીંયા આગળ પૂરો થયો. વ્રજામ્યમ, હું વિદાય લઉં છું, એમ કે ઇન્દ્ર ત્યાંથી વિદાય લીધી. આ વાત કોઈ ઋષિ કોને કહી રહ્યા છે? અશ્વિની કુમારોને કહી રહ્યા છે કે જો તમે અશ્વિની કુમારો માટેનું આવ્યું ને, આગળ આપણે વાંચી ગયા, ઇદમ વૈ તન્મધુ દદ્ધિં આથર્વણ અશ્વિભ્યામ ઉવાચ. અથર્વણના પુત્ર દધ્યંગ ઋષિએ આ મધુ વિદ્યા બે અશ્વિની કુમારોને કહી. એ કયા સંજોગો એ જે આવશે? ટૂંકમાં આપણે તો જાણીએ છીએ કે અશ્વિની કુમારોએ આ ઋષિનું મસ્તક છેદી નાખ્યું, એના પર ઘોડાનું મસ્તક મૂક્યું અને એ દ્વારા ઉપદેશ પ્રાપ્ત કર્યો. ઇન્દ્ર આવીને મસ્તક છેદી નાખ્યું, પછી એમનું મૂળ મસ્તક મૂકી દીધું. આ બધું જોનાર તો ઋષિ છે. એમણે કહ્યું કે તદેતદ ઋષિ પશ્ચિન અવોચર, આ બધું કૃત્ય, અત્યંત ક્રૂર કૃત્ય જે અશ્વિની કુમારોએ કર્યું આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે, અત્યંત સ્વાર્થથી પ્રેરાયને એ કોઈક ઋષિએ જોયું. તદ્વામ નરાસને દંસ ઉગ્રમ આવિષ્કૃણોમી દંજતુર્ન વૃષ્ટિમ. તો હે બે અશ્વિની કુમારો, આ અથર્વણ પુત્ર દંડંગે આ પ્રકારે તમે જે આ કર્મ કર્યું છે ને, તે હું પ્રગટ કરી દઈશ. પોતાના લાભ માટે તમે ઉગ્ર કર્મ કર્યું છે અને હું પ્રગટ કરી દઈશ દુનિયા સમક્ષ. મેઘ જેવી રીતે વૃષ્ટિ પ્રગટ કરે એમ તમારું કૃત્ય દુનિયા સમક્ષ પ્રગટ કરી દઈશ. કયું કૃત્ય? દદ્યંગેન મધ્વાથર્વણો વામ અશ્વસ્ય શીર્ષના પ્રયદીમ વાચયતી. કે અથર્વણ પુત્ર દદ્યંગ ઋષિએ ઘોડાના મસ્તકથી, અશ્વના મસ્તકથી
તમને જે વિદ્યા પ્રદાન કરી હતી એ આખો પ્રસંગ છે હું દુનિયાને જાહેર કરી દઈશ. જાહેર કરી રહ્યા છે એ વાત અશ્વિની કુમારને ઋષિ કહી રહ્યા છે કે આ પ્રકાર હું જાહેર કરીશ. તમે શું કર્યું એ આખી અહીંયા ચરિત્ર કહેવામાં આવે. આ એક મંત્રની મદદથી આ એક અને પછીનો મંત્ર પણ એવું જ કહે છે ઇદમ વૈ તન્મધુ દદ્ધિંગ આથર્વણ અશ્વિભ્યામ વાચ. અથર્વણના પુત્ર દધ્યંગે આ મધુ વિદ્યા બે અશ્વિની કુમારોને કહી. તે દેત ઋષિ પશ્ચન અવચત. આ બધું કૃત્ય જોનાર ઋષિએ કહ્યું આથર્વણાય અશ્વિનૌ દધીચે સ્વયં શિર પ્રત્યેરયતમ. કીધું તમે હે અશ્વિનો આથર્વણના પુત્ર દધ્યંગ ઋષિને મસ્તક જગ્યાએ તમે ઘોડાનું મોઢું ચોડ્યું. સભા મધુ પ્રવોચત. ત્યારે એમણે પોતાને મધુ વિદ્યા કહી. કેમ એ કહે છે ત્વામ પ્રવોચત તો વૃતાયન ત્વાષ્ટ્રમ યદ્દસ્રવપી કક્ષ્યમ વામેતી. તો કે તમને કેમ મધુ વિદ્યા કહી? પોતાનું વચન સત્ય કરવા માટે. પોતાનું વચન તો કે આ અશ્વિન આપણે આગળ કથા જોઈ ગયા. બંને અશ્વિની કુમારો અત્યંત યુવાન છે, થોડા છકેલા છે, ઘમંડી છે, કારણ કે એમણે કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એને કારણે ઇન્દ્રની સભામાં પણ એમનું અપમાન થયેલું છે. હવે આ બે કુમારો જે છે એ દધ્યંગ આથર્વણ ઋષિના શિષ્ય છે અને વારંવાર આવીને એ ઋષિને વિનંતી કરે હે ભગવાન અમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરો. ઋષિ કે તમારામાં યોગ્યતા નથી, યોગ્યતા આવશે ત્યારે ઉપદેશ કરે છે. એની વચ્ચે આ બધું થઈ ગયું. ઋષિએ એમને આ પ્રકારે વચન આપેલું કે તમે જયારે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રાપ્ત કરશો ત્યારે જરૂર હું તમને આ ઉપદેશ કરીશ. એ વચન તો છે. એટલામાં ઇન્દ્ર એમને ત્યાં આવ્યો. ઇન્દ્ર આ પ્રકારે બ્રહ્મ વિદ્યા મધુ વિદ્યાની માગણી કરી. ઋષિએ ઉપદેશ કર્યો, પરંતુ ઇન્દ્રમાં યોગ્યતા ન હોવાને કારણે ઉપદેશની ઉલટી અસર થઈ. ઉપદેશના પરિણામે ઇન્દ્ર આનંદમાં મગ્ન થવાને બદલે ક્રોધાયમાન થયો અને છેવટે ઋષિને ધમકી આપીને ગયો કે જો ફરીવાર કોઈને આ વિદ્યાનો ઉપદેશ કર્યો છે તો તમારું મસ્તક છેદી નાખીશ. આવું થયું. ત્યાર પછી પેલા બે બાળકો આવ્યા, યુવાનો આવ્યા. હવે અમે તૈયાર થઈ ગયા કે હવે ઉપદેશ કરો. ઋષિએ પોતાનું વચન આપેલું ને એટલે જ કહે છે કે ઋતાયન વામ ત્વાષ્ટ્રમ મધુ પ્રવોચત દસ્રવ. હે શત્રુને હણનારા અશ્વિની કુમારો, પોતાનું વચન સત્ય કરવા માટે ઋષિએ તમને આ ઉપદેશ કર્યો, જેના પરિણામ મસ્તક છેદાઈ પણ ગયું. તો આ રીતે કક્ષ્યમ એટલે બીજી પણ કક્ષ્યમ વામે. ટૂંકમાં તમને લોકોને ત્વાષ્ટ્રમ મધુ, ત્વાષ્ટ્ર સૂર્ય સંબંધી મધુ વિદ્યાનો ઉપદેશ કર્યો અને કક્ષ્યમ એ સિવાય જે ગોપ્ય મધુ વિદ્યા હતી તે પણ ઉપદેશ કર્યો. ટૂંકમાં આ વાક્યનો અર્થ એ છે કે ઋષિએ મધુ વિદ્યાનો ઉપદેશ કર્યો અને જોડે બીજી ઉપાસના વગેરેનો ઉપદેશ કર્યો. જે બધું બૃહદારણ્યક ઉપનિષદના પહેલા બે કાંડમાં આવી ગયું. બૃહદારણ્યક ઉપનિષદના પહેલા બે કાંડને, બે અધ્યાયને મધુકાંડ કહેવામાં આવે છે. એ સમગ્રને મધુ વિદ્યા કહેવામાં આવે. એને અંતર્ગત ઉપાસના પણ છે. ઉષાવા સ્વસ્ય મેધ્યસ્ય શિર એમ કરીને અશ્વ પર કેવી રીતે કે બ્રાહ્મણ ઉપાસના દ્વારા જેને કે અશ્વમેધ યજ્ઞ કરતા એટલું ફળ મેળવે ઉપાસનાની ધ્યાનથી, અને કેટલાક કર્મ અને ઘણું બધું કહેવામાં આવ્યું. આ બધું દધ્યંગ આથર્વણ અશ્વિની કુમાર અને એ ઇન્દ્રને પણ કહ્યું હશે. તો એ આગી કથા છે. એ કથાનો અહીંયા આગળ ઉપસંહાર કરે છે. ઉપોદઘાતન સમાપયતે. અને જે ઉપોદઘાત છે એને સમાપન કરે છે. ઉપોદઘાત શું છે કે પેલા ઋષિએ કહ્યું તો હું જાહેર કરી દઈશ, એ ઋષિ અશ્વિની કુમારો કહી રહ્યા છે, સમાપન કરતા કહે છે
691 શ્લોકમાં इत्युक्त्वाथ गतः शक्रः मुनिस्तत्रैव संस्थितः गुरुर्वाङ् हि यथा पूर्वम् ह्रदो गाधजलो यथा इति उक्त्वा आ प्रकार कहीने अथ शक्रः गतः बस के व्रजाम्यहम स्वस्थितेस्तु व्रजाम्यहम हे ऋषि आपનું કલ્યાણ થાવ હું તો વિદાય લઉં છું इत्युक्तो આ પ્રકાર કહીને શક્ર ગતઃ ઇન્દ્ર તો વિદાય થયા મુનિ તત્રૈવ સંસ્થિતઃ આ મુનિ ત્યાં જ રહ્યા પોતાના જ્યાં આગળ આ સંવાદ થયો હતો એ પોતાના આશ્રમમાં જ રહી ગયા એ ઋષિ કેવા છે ગુરુર વામ વામ એટલે યુવયો ગુરુ હે અશ્વિની કુમારો તમારા ગુરુ જે બદ્ધિ આથર્મણ છે કેવા છે યથા અગાધ જલ હ્રદ હ્રદ એટલે સરોવર અગાધ જલ ટૂંકમાં અત્યંત ઊંડું જળ ધરાવનાર અગાધ જલનો અર્થ એ છે કે અત્યંત ઊંડાણ ધરાવનાર છે ગાંભીર્ય ધરાવનાર છે આ મહાપુરુષો ઊંડા સમુદ્ર સમાન કે ઊંડા આ સરોવર સમાન કહો સમુદ્રની અંદર તો ઘણા તોફાનો આવે વગેરે હોય સરોવરમાં એવું ના હોય માટે સરોવર શાંત હોય નિર્મળ હોય અને તેનું ઊંડાણ હોય તો એના ગર્ભમાં એના ઊંડાણમાં એકદમ પ્રસન્નતા હોય પ્રગાઢ શાંતિ હોય એ સરોવર કેવી રીતે ઊંડું સરોવર કેવી રીતે પ્રગાઢ શાંતિમાં નિષ્ઠ છે એટલે પ્રગાઢ શાંતિમાં નિષ્ઠ માટે આ દ્રષ્ટાંત આપ્યું ઊંડું સરોવર તો હે અશ્વિની કુમારો તમારા જે ગુરુજી હતા એ પણ આવા પ્રગાઢ શાંત સરોવર સમાન હતા પૂર્ણ હૃદવત અક્ષુબ્ધ તત્ર સ્થિત ટૂંકમાં તોફાન આવે છતાં પણ આ સરોવર પોતાની પ્રગાઢ શાંતિમાંથી ચલાયમાન ન થાય એની સપાટી પર મોજાઓ દેખાતા હોય સપાટી પર કદાચ આંધી કે તોફાનની અસર જણાતી હોય પરંતુ એમના ઊંડાણમાં એની કોઈ પ્રકારની અસર ન હોય તે મહાપુરુષોમાં અત્યંત ગાંભીર્યમાં પ્રતિષ્ઠિત હોય છે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે બ્રહ્મમાં પ્રતિષ્ઠિત છે તેમની પ્રતિષ્ઠા છે એની સપાટી પર કદાચ આપણને તરંગો વગેરે દેખાય પરંતુ એ ક્યારેય પોતાની પ્રતિષ્ઠામાં ચલાયમાન થતા નથી આપુરીમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાં આપ પ્રવશંતી અંદર સમુદ્ર જેવી રીતે પોતાની સ્વાભાવિક પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે ટૂંકમાં નદીઓ જળ લાવે ન લાવે વગેરે એ પ્રકારની ઘટના જેવી રીતે આ સમુદ્રની પૂર્ણતામાં કોઈ પ્રકારની આંચ નથી લાવતી તે રીતે ઇન્દ્ર આવ્યો ના આવ્યો ધમકી આપી ન આપી આ બધું બન્યા કરે ટૂંકમાં આ પ્રકારે વ્યવહારના પ્રસંગો બન્યા કરે આ બધી વસ્તુઓ આ ઋષિના ઊંડાણમાં ગાંભીર્યમાં આંતરિક પ્રસન્નતામાં પૂર્ણતામાં કોઈ આંચ નથી લાવતી જેમ સમુદ્રની ગંભીરતામાં એની જે પ્રશાંત છે એના ગર્ભમાં જે પ્રશાંતતા છે એમાં ઉપરની સપાટી પરના તોફાનો કોઈ પ્રકારની આંચ ન લાવે તેવી રીતે હે અશ્વિની કુમારો તમારા ગુરુ જે હતા એ આ પ્રકારે એટલે કહ્યું છે કે જેવી રીતે અગાધ જળવાળું સરોવર જેવી રીતે શાંતિમાં તો કે ગાંભીર્યમાં નિષ્ઠ હોય તેવી રીતે એ પણ પોતાની શાંતિમાં ગાંભીર્યમાં આનંદમાં પૂર્ણતામાં ત્યાં જ નિષ્ઠ રહી ગયા હતા અને ત્યાં જ રહી ગયા અક્ષુબ્ધ આ બધા પ્રસંગોથી પણ કોઈ પ્રકારનો ક્ષોભ એમનામાં થયો નહીં ઇન્દ્રના આવા પ્રકારના વર્તન હોવા છતાં પણ નવી ધમકી આપી હોવા છતાં પણ એમના હૃદયમાં કોઈ ક્ષોભ ન થયો હવે પ્રશ્ન કહે નનો ઉક્ત વિદ્યા ઇન્દ્રસ્ય ક્ષોભ હેતુત્વાત જો ઋષિને કશો ક્ષોભ ના થયો ઇન્દ્રને કેટલો ક્ષોભ થઈ ગયો ને
ટૂંકમાં આ બધું સાંભળીને ઇન્દ્રને કેટલો ગુસ્સો આવ્યો. એને કારણે કેવો એને પ્રત્યાઘાત દર્શાવ્યો, કેવું એને ધમકી આપી વગેરે, કેવું ઉદ્ધત વર્તન કર્યું, દુષ્ટ વર્તન કર્યું. ઉક્ત વિદ્યા ઇન્દ્રસ્ય ક્ષોભ હેતુત્વાત. ટૂંકમાં ઋષિએ જે વિદ્યાનો બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કર્યો એને તો ઇન્દ્રમાં ક્ષોભ જન્માવ્યો, ઇન્દ્રમાં અશાંતિ જન્માવી, ઇન્દ્રમાં ક્રોધ કે દ્રોહ જન્માવ્યો. તો ઇન્દ્રે કહ્યું કેવી રીતે? અપેક્ષિતમ ત્વયા વિપ્ર કૃતમ મદ વચનાત પુરા. ઋષિએ જોયું કે ઇન્દ્રની ઈચ્છા તો પૂરી થઈ નથી, કારણ કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટેની એને પ્રાર્થના કેમ કરી? જેથી પોતાને સંતોષ થાય. ઇન્દ્રને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કેમ જોઈતો હતો? એ પોતાને સંતોષ થાય. એ તો થયો નથી. એટલે જ ઋષિએ કહ્યું હું તને સંતોષ આપવા શું કરું? મેં જે કહ્યું સંતોષ થયો નથી, તો તને સંતોષ આપવા હું શું કરું? તો ઇન્દ્ર તો કહે છે અપેક્ષિતમ ત્વયા વિપ્રકૃતમ. એ વિપ્ર આપે તો મારી ઈચ્છા પૂરી કરી, પણ ક્યાં ઈચ્છા પૂરી થઈ છે? તો ઇન્દ્ર આવું કેમ કહ્યું કે મારી ઈચ્છા આપે પૂરી કરી? ઇન્દ્રસ્ય ક્ષોભ હેતુત્વાત. ઈચ્છા પૂરી થઈ હોત તો ઇન્દ્રને આનંદ થયો હોત, પ્રસન્નતા થઈ હોત, પણ એ તો ક્રોધ ચડ્યો. એટલે ખરેખર તો ઇન્દ્ર ઈચ્છા પૂરી થઈ નથી એવું આ વર્ણન પછી આપણે સમજીએ. કથમ ઇન્દ્રેણ ઉક્તમ અપેક્ષિતમ ત્વયા પૂરિતમિતિ. તો પછી આપે તો મારી ઈચ્છા પૂરી કરે એવું ઇન્દ્રે કયા કારણથી કહ્યું? એવમ આશંકા વારયન. પછીના શ્લોકમાં આ શંકા આપણા મનમાં જન્મે કે ઇન્દ્રનું વર્તન અને ઇન્દ્રનું વાક્ય, એનું વર્તન શુદ્ધ થઈ ગયો, એનું વાક્ય આપે મારી અપેક્ષા પૂરી કરી, આ તો વિરોધો લાગે છે ને. ટૂંકમાં બંનેમાં જે વિરોધ છે એ કેવી રીતે, એને કેવી રીતે આપણે સમજવો, એ આશંકાને નિવારણ કરવા માટે. તો કે ભાઈ જો ઋષિએ માત્ર આટલું જ નથી કહ્યું, બીજું ઘણું બધું ઇન્દ્રને કહેલું. દધીચા મુનિના પ્રવર્ગકાંડયો સમગ્રયો ઇન્દ્રમ પ્રતિ શ્રાવિતત્વાદ. સમગ્ર પ્રવર્ગ્ય કાંડ એવું છે. બૃહદારણ્યક ઉપનિષદ છે ને એ અષ્ટાધ્યાયી કહેવાય છે. આપણે 6 અધ્યાયો છે આપણી સમક્ષ, જેમના પર ભગવાન ભાષ્યકારે ભાષ્યની રચના. પણ એની પહેલા 2 અધ્યાયો છે એ પ્રવર્ગ્ય કાંડ, મધુકાંડ, ઋષિકાંડ, ખીલકાંડ. આમ બૃહદારણ્યકના જે અષ્ટાધ્યાય છે ને 4 કાંડ છે. આપણે 3 કાંડનો અભ્યાસ કર્યો. પ્રવર્ગ્ય કાંડ જેમાં મુખ્યત્વે બધા કર્મ, ઉપાસના વગેરેનું વર્ણન છે. તો પ્રવર્ગ્ય કાંડયો સમગ્રયો ઇન્દ્રમ પ્રતિ શ્રાવિતત્વાત. એમાં મધુ વિદ્યા છે. આ મધુ વિદ્યા એ બ્રહ્મ વિદ્યા છે, પેલી મધુ વિદ્યા છે ઉપાસના છે. તો એ બધું જે છે ને ઇન્દ્રમ પ્રતિ શ્રાવિતત્વાત. ટૂંકમાં દધીચ ઋષિએ માત્ર આ મધુ બ્રહ્મ વિદ્યા નહીં, પરંતુ આગળની વિદ્યા છે કર્મકાંડ છે, ઉપાસના, એ બધું એને કહેલું છે. તત્ર નિર્વિશેષ આત્મવિદ્યા વ્યતિરિક્તમ સર્વમ ઇન્દ્રને ગૃહીતમ. ઇન્દ્રને આ નિર્વિશેષ આત્માનું જ્ઞાન છે એમાં તકલીફ પડી. કારણ એને વડે વૈરાગ્ય જોઈએ. પેલા કર્મ કરવાથી સ્વર્ગ કે બ્રહ્મલોક પ્રાપ્ત વૈરાગ્ય ના જોઈએ, ઉપાસના કે વૈરાગ્ય ના જોઈએ. આ કર્મ ઉપાસનાઓ તમે સકામ એટલે કે કામનાથી પ્રેરણા કરી શકો છો. એટલે બ્રહ્મ વિદ્યા માટે વૈરાગ્ય છે. ત્યાં તકલીફ પડ્યા. એ વૈરાગ્યના ભાવને કારણે આ ઉપદેશની ઉલટી જ અસર થઈ. એટલે એટલો અંશ છે એમાં ઇન્દ્રને ક્ષોભ થયો. પણ જે આગળ પ્રવર્ગ્ય કાંડ કહેવામાં આવ્યો એ તો ઇન્દ્રને બરોબર જચી ગયો છે, એટલે એમાં કોઈ તકલીફ નથી. નિર્વિશેષ આત્મવિદ્યા વ્યતિરિક્તમ સર્વ ઇન્દ્રિયને ગૃહીતમ. તો આ નિર્વિશેષ આત્મવિદ્યા જેને આપણને વિસ્તારથી કહેવામાં આવી, જે બૃહદારણ્યકના પહેલા 2 અધ્યાયમાં કહેવામાં આવી, એ સિવાયનું પ્રવર્ગ્ય કાંડ જે કહેવામાં આવ્યો એ બધું ઇન્દ્રે ગ્રહણ કરેલું છે. એ વાત કહે છે બ્રહ્મૈરી દ્વાભ્યામ, પછીના 2 શ્લોકમાં કહે છે બ્રહ્મ વિદ્યામિમામ સર્વામ
પ્રવર્ગ્યાખ્યાન તથૈવ ચ કર્મણ્યુપાસના જાલમ અશ્વાદેર વિવિધામ તથા સૃષ્ટિમ ચ પ્રોક્તવાન દસ્રૌ શક્રાય યુવયોર્ગુરુઃ. યુવયો ગુરુ એ અશ્વિની કુમારો તમારે જે ગુરુ હતા. શક્રાય હે દસ્રવ, દસ્ર એટલે શત્રુઓ નાશ કરનારા. આવું આવું આમનું એક એમને ટાઇટલ છે. એટલે આ પ્રકારે એમને એક પદવી જે કે એમનું નામ હોય તો જેમ અર્જુનને પરંતપ અને ઘણું ધનંજય કહેવામાં આવે તે બધા દસ્ર. હે દસ્રવ ટૂંકમાં હે શત્રુનો વિનાશ કરનારા અશ્વિની કુમારો. યુવયો ગુરુ તમારા ગુરુએ પ્રોક્તવાન તો કે ઇન્દ્રને આ બધું કહ્યું હતું. શું કહ્યું હતું? ઇમામ બ્રહ્મ વિદ્યામ સર્વામ પ્રવર્ગ્યાખ્યાન. તો પ્રવર્ગે જેની આખ્યા છે, નામ છે, સર્વ બ્રહ્મ વિદ્યા છે એ તો કઈ છે? ઇમામ મધુ બ્રાહ્મણેન નિગમનમ ગતનીતા. તો આ બ્રહ્મ વિદ્યા બૃહદારણ્યકોપનિષદના પહેલા 2 અધ્યાયમાં જે છે એને જેને મધુકાંડ કહેવામાં આવ્યો એ મુખ્યત્વે બ્રહ્મ વિદ્યા છે. અને તો પહેલો જ અધ્યાય છે એના પણ 6 બ્રાહ્મણ, બીજા અધ્યાયમાં 6 બ્રાહ્મણ. બીજા અધ્યાયનું 6થું બ્રાહ્મણ કેવું છે તો કે 5મું બ્રાહ્મણ આ મધુ બ્રાહ્મણ, 6થું વંશ બ્રાહ્મણ. તો છેલ્લે જ આપણે કહેવામાં આવે મધુ બ્રાહ્મણ. તો મધુ બ્રાહ્મણ નિગમનમ નીતાંગ. આ બ્રહ્મ વિદ્યા નિગમન અર્થાત નિશ્ચય આ મધુ બ્રાહ્મણથી યમ વૈ પૃથ્વી સર્વેશામ ભૂતાનામ મધુ એ રીતે જે કહેવામાં આવ્યું નિગમન એટલે કે એને નિશ્ચય થયો મધુ વિદ્યાનો કે પરસ્પર આશ્રયને કારણે એ બધાનું અધિષ્ઠાન એક હોવું જોઈએ. આ રીતે તત્વ એક અદ્વિતીય છે એ મધુ વિદ્યા દ્વારા કહેવામાં આવે. તથા પ્રવર્ગ કાંડ પછી પહેલાના જે 2 અધ્યાય તેને પ્રવર્ગ કાંડ કહેવામાં આવે છે. તો કયું એટલે પ્રવર્ગ્યાખ્યાન તથૈવ છે. પ્રવર્ગ જેની આખ્યા છે નિરૂપણમ એવું તાદૃશીમ પ્રવર્ગ કર્માંગભૂત મધુ વિદ્યારૂપામ. તો અમે એવું છે ને આ કર્મની તો ઉપાસના પણ હોય છે. એ પ્રવર્ગ્ય કાંડમાં જે કર્મ કહ્યું એની સાથે જે મધુ વિદ્યા એટલે મધુ વિદ્યા 2 વસ્તુનું નામ થયું. બ્રહ્મ વિદ્યાનું નામ પણ મધુ વિદ્યા ગઈ, ઉપાસનાનું નામ પણ મધુ વિદ્યા ગઈ. તથા કર્માણી પ્રવર્ગ્યાદિની પ્રવર્ગ્ય વગેરે કર્મનું વિસ્તારથી વર્ણન થયું. તથા અશ્વાદેહ અશ્વમેધીય અશ્વ અગ્નિર્વા વિરાટ રૂપ આદિપદે હિરણ્યગર્ભાદિ તદગોચરણ ઉપાસનાની ઘણી બધી ઉપાસનાઓ ગઈ. એમને કેટલીક ઉપાસના અહીંયા બૃહદારણ્ય પણ આવી. તો બૃહદારણ્ય ઉપર પ્રારંભ તો ઉપાસનાથી થાય છે. ત્યાં અશ્વનું વર્ણન છે. એ અશ્વ પર આ અશ્વ જે છે ને ઘોડો, એ ઘોડાના વિવિધ અંગો પર આ સમગ્ર જગતના વિવિધ અંશોનો અધ્યારોપ કરવામાં આવે છે. ઉષાવા અશ્વસ્ય મેધ્યસ્ય શિરઃ. આ અશ્વમેધ ટૂંકમાં અશ્વનો ઘોડો છે એનું મસ્તક છે એ ઉષા છે. એમ કરીને એના બધા અંગો પર સમગ્ર વિશ્વ જે છે એનો આરોપ કરવામાં આવે. એટલે થાય ધ્યાન કરવાનું કરું ઘોડાનું. આ ઘોડો શું બન્યો? પ્રતીક બન્યો. એ ઘોડાના ભિન્ન ભિન્ન અંગો પર આ વિશ્વના ભિન્ન ભિન્ન અંગોનો અધ્યારોપ કરવામાં આવે. આ રીતે વાસ્તવમાં વિરાટ પુરુષની ઉપાસના કરવામાં આવે. આમ અશ્વરૂપી પ્રતીક પર વિરાટ પુરુષની ઉપાસના કરવામાં આવે. એનું પરિણામ એવું જ આવે કે અશ્વમેધ યજ્ઞના કારણે ક્ષત્રિય જે પરિણામ મળતું હોય એ જ પ્રકારનું ફળ આ બ્રાહ્મણને આ વિરાટ રૂપની ઉપાસનાથી મળે. આ વિરાટના અધિષ્ઠાન દેવતા અગ્નિ છે. એટલે અશ્વ અગ્નિર્વા વિરાટ રૂપ. અશ્વની ઉપાસના કહો કે વિરાટ પુરુષની ઉપાસના કહો એ બધું પણ અંદર આવી ગયું. ટૂંકમાં આ બધું આ ઋષિ ઇન્દ્રને કહ્યું. બહુ લાંબુ પ્રવચન. આદિપદે હિરણ્યગર્ભાદિ ગ્રહ. હિરણ્યગર્ભની ઉપાસનામાં કહેવામાં આવી. કેટલા બધા પ્રવર્ગ કર્મ કહેવામાં આવ્યા, ઉપાસનાઓ કહેવામાં આવી.
તદ્ગોચરાણી ઉપાસનાની, તો કે આ બધા ઉપાસનાઓ છે હિરણ્ય ગર્ભને વિષય કરનારી કે વિરાટ પુરુષને વિષય કરનારી ઉપાસનાઓ પણ કહેવામાં આવી. વિવિધામ તથા સૃષ્ટિમ ચ પ્રોક્તવાન, અને વિવિધ પ્રકારની સૃષ્ટિ જેનું કેટલુંક વર્ણન આપણે પણ વાંચ્યું એ બધું ઋષિએ ઇન્દ્રને કહ્યું. હે અશ્વિની કુમારો, માત્ર બ્રહ્મ વિદ્યા જ નહીં, ઋષિએ ઇન્દ્રને કર્મકાંડ વિશે કહ્યું, ઉપાસનાઓ વિશે કહ્યું અને સૃષ્ટિ વિશે પણ કહ્યું, ઘણું બધું કહ્યું. યુવયો ગુરુ શક્રાય પ્રોવાચ, તમારા ગુરુએ ઇન્દ્રને આ બધો ઉપદેશ કર્યો. એટલે 693 શ્લોકમાં કહે છે શક્રોપી ગુરુણા દિષ્ટમ યુવરો વિરગ્રહી તદા બ્રહ્મ વિદ્યામ વિહાયૈવ સર્વમેવ મહામનાઃ. શક્રો में શક્ર પણ ઇન્દ્ર પણ યુવયો ગુરુણા આદિષ્ટમ તદા અગ્રહીત, ઇન્દ્રે પણ તમારા ગુરુજીએ આજે બધો ઉપદેશ કર્યો એ બધાનું અગ્રહણ કર્યું. ખાલી બ્રહ્મ વિદ્યા જેટલા અંશની અંદર ઇન્દ્રને મુશ્કેલી પડે, બાકી કર્મકાંડ ઉપાસના સૃષ્ટિ આ બધું ઇન્દ્ર યથાર્થ ગ્રહણ કરી શક્યો. અંતેથી એ દ્વારા ઇન્દ્રે જે પ્રાપ્ત કરવાનું એને પ્રાપ્ત કર્યું. ટૂંકમાં ઇન્દ્રને સંતોષ થવાનું પૂરતું કારણ છે. એટલે અપેક્ષિતમ ત્વયા વિપ્રકૃતમ, એટલે આમાં ખાલી આટલું જ કહ્યું કે સવામ મધુ પ્રવોચત ઋતાયન ત્વાષ્ટમ કે દસ્ત્રોપી કક્ષમ વામિતિ. આવું ઋષિએ કહ્યું કે ગુરુજીએ તમને શું શું ઉપદેશ કર્યો, આ બધો ઉપદેશ કરેલો કે ટૂંકમાં પોતાનું વચન સત્ય કરતા દધિંગ આથવાના ઋષિએ સૂર્ય સંબંધી આ ગુપ્ત મધુ વિદ્યા પણ તમને કહી, અને તમને સૂર્ય એટલે કે આ અશ્વમેધ યજ્ઞ વગેરે મધુ વિદ્યા પણ કહી, ઉપાસનાઓ પણ કહી અને બ્રહ્મ વિદ્યા પણ કહી. એટલે આ કક્ષ્ય એટલે ગોપ્ય જે મધુ વિદ્યા છે, અને ત્વાષ્ટ એટલે સૂર્ય સંબંધી આ બધું કહ્યું. એટલે એટલું વાક્ય જે કહ્યું ને એને કારણે પુરાણકાર કહે છે કે આ ઋષિએ માત્ર અશ્વિની કુમારોને અને તેથી ઇન્દ્રને પણ માત્ર બ્રહ્મ વિદ્યા જ નહીં પરંતુ આ બધો ઉપદેશ કર્યો. આ રીતે પ્રવર્ગકાંડ અને મધુકાંડ બંનેનો ઉપદેશ ઋષિએ અશ્વિની કુમારોને કર્યો, ઇન્દ્રને પણ કર્યો. એટલે ઇન્દ્રને પૂરતી સામગ્રી પ્રાપ્ત થઈ છે માટે એને સંતોષનું પૂરતું કારણ છે. આમ આ જે બે મંત્રોમાં આવ્યું એ બધું આ બધા ગ્રંથકાર એ બધી વસ્તુનો સમાવેશ કરે છે, એટલે કશું જવા દેતા નથી. એ માટે જ ખાલી કહું છું. યુક્ત અપેક્ષિત પદ પ્રયોગ ઇન્દ્રસ્ય. આ પ્રકારે ઇન્દ્રે જે કહ્યું કે હે વિપ્ર, આપે તમારી ઈચ્છા પૂરી કરી છે એ યોગ્ય હતું. એથી દ્વય અર્થ. આ પ્રકારે ઇન્દ્ર સાધુનું પ્રકરણ પૂરું થયું. ઋષિનું ઇન્દ્ર સાધુનું પ્રકરણ પૂરું થયું. ટૂંકમાં અત્યારે ઋષિની કઈ સ્થિતિ છે, એમને ધમકી આપવામાં આવી. ઇન્દ્ર કહીને ગયો છે કે જો બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરશો તો મસ્તક છેદ, ઇન્દ્ર મસ્તક છેદી નાખી. ઋષિ ભલું થયું, ભાગી જંજા સુખે ભજીશું શ્રી ગોપાલ. કારણ કે આ જંજા ગઈ, હા મારે બ્રહ્મ ઉપદેશ કરવાની જરૂર નહીં પડે, મારે બહિર્મુખ થવાની જરૂર નહીં પડે, હું ગુરુના શિષ્ય પ્રકારે ભેદભાવ મારે સ્વીકારવાની જરૂર નહીં પડે. એ કારણે ભેદભાવના સંસ્કાર વળી પાછા પ્રબળ થાય અને આ રીતે વળી પાછું મારે એ બધું સહન નહીં થાય. બસ હવે તો અંતર્મુખ બનીને આજે વાસનાક્ષય મનોનાશ વગેરેમાં દ્વારા પૂર્ણ રીતે હું તો નિષ્ઠા પ્રાપ્ત કરવાની મને પૂરતી તક મળી. આ પ્રકારે જંજાળ ભાંગી એવું ઋષિએ વ્યવસ્થિત રીતે કર્યું. તેથી એ તો કે શાંત સરોવરની જેમ બસ પોતામાં નિષ્ઠ બનીને રહેલા છે. આ સ્થિતિ છે. પછી શું થયું? અશ્વિનો અધિકાર લાભ. પેલા અશ્વિની કુમાર તો કાઢી મૂક્યા, જાઓ તમે અને અધિકારી તો પ્રાપ્ત કરો. તો એ પ્રાપ્ત પાછા આવે તો કઈ સ્થિતિમાં આ બધું થયું?
કે ઇન્દ્ર આવે ને ઋષિનું મસ્તક છેદ્યું વગર એ કેમ થયું એની આખી કથા આ પ્રકારે કહે છે. આ બધું મંત્રમાં તો આટલું જ કહ્યું, એનો આટલો વિસ્તાર પુરાણકારે કર્યો. કેટલી લાંબી કથા અશ્વિની કુમારોને કહી, યુવા અવસ્થામાં કેવા હતા, કેવા ઉચ્છૃંખલ હતા, એને કેવી રીતે ઋષિએ પણ એમને વચન આપેલું. એમાં બહુ પ્રેમ હતો ઋષિને પણ, આ બંને પર પ્રેમ બહુ હતો. છતાં બ્રહ્મવિદ્યાનો ઉપદેશ ના કરો, વચન આપેલું કે તમે લોકો યોગ્યતા પ્રાપ્ત કરશો તો જરૂર ઉપદેશ કરીશ. વચ્ચે આ બધું થઈ ગયું. હવે યોગ્યતા પ્રાપ્ત કરીને પેલા તો આવ્યા, હવે એ આગળ કહેશે. કહે છે ટીકાકાર, એવમ કૃતોપોદઘાતામ પ્રવર્ગ્યકાંડગતામ કથામ દ્વશિરી શ્લોકૈ ઉપબ્રહ્મયન. આ પ્રકારે પ્રવર્ગકાંડમાં જે કથા હતી, આ કથા ક્યાં આવે છે ખબર છે? બૃહદારણ્યના પ્રવર્ગકાંડમાં આવે છે. વાક્ય જે છે ને અહીંયા કહેવામાં આવ્યું ત્યાંથી લેવામાં આવ્યું, કારણ કે એને પણ મધુ વિદ્યા કહે છે, ઉપદેશ ઋષિએ કર્યો હતો. તો 82 શ્લોકોમાં આ બધા વિસ્તાર કરતા. તસ્યાશ્ચ અનુવાદકો દ્વો મંત્ર, અને એ કથાનો અનુવાદ કરનારા 2 મંત્રો જ આપણે વાંચ્યા. તત્રેક સ નરાસન ઇત્યાદિક યસ્ય પૂર્વાર્ધાર્થ ઇદમ વૈતન મધુ જ આપણે વાંચી ગયા. ઇત્યાદિ વાક્યાર્થેન સહિત ઇતિહાસોત્થાપનાય વંશવાખ્યાનંતરમ દર્શિત. પુરાણકારે કેવી રીતનો અહીંયા આગળ ક્રમ જાળવ્યો છે. એમણે પહેલા શું કર્યું? મેં કહ્યું પ્રમાણે બૃહદારણ્યકના પહેલા 2 અધ્યાયને મધુકાંડ કહે છે. આ બીજો અધ્યાય 6 બ્રાહ્મણ છે. છઠ્ઠું બ્રાહ્મણ વંશ બ્રાહ્મણ છે, જે બ્રહ્માજીથી માંડીને છેક બધા પૌતિમાસ્ય સુધીના બધા જે ગુરુઓ થઈ ગયા એનો આખો એક પરંપરા, વંશ પરંપરા કહેવામાં આવે. તો અહીંયા ત્યાંથી શરૂ કર્યું, એ વંશ પરંપરાથી શરૂ કર્યું. અને એટલે એ પહેલા લીધું અને પછી આ ઉપદેશ શરૂ કર્યો. એટલે કહે છે કે વંશ વ્યાખ્યાનંતરમ દર્શિત. પછી આખો ઇતિહાસ જે છે એ વંશની વ્યાખ્યા કર્યા પછી આખો ઇતિહાસ આપણને કહ્યો. પરિશિષ્ટસ્ય ઉત્તરાર્ધસ્ય, એ મંત્રો ઉત્તરાર્ધ છે તદ્વામ ઇત્યાદિ દ્વિતીય મંત્રસ્ય અર્થ કથા ઉપબ્રહ્મણ એવો ઉપબ્રહ્મિતો. તેથી આ કથાના વિસ્તારથી હમણાં જે વાંચી ગયો એ મંત્રનો પણ વિસ્તાર થઈ ગયો, એ થઈ ગયો. ઇતિ મનસનિધાય તત્ર દધ્યંગ મુનિ આભ્યામ અશ્વિભ્યામ મધુ વિદ્યામ ઉક્તવાન. એટલે ટૂંકમાં જે પેલી પ્રવર્ગકાંડ છે, મધુ વિદ્યા ઉપાસના, એ બધું કહ્યું. એ તો જાણે કે બધી વસ્તુઓ અહીંયા થઈ ગઈ. અને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ એ અંશ બાકી રહ્યો છે. તો એમાં ઉક્તવાન ઇતિ એતદ આથર્વકો, એ અર્થકો ભાગ વક્ષ્યમાણ પ્રતિજ્ઞારૂપ. તત્ર હેતુભૂતસ્ય તદ એતયો પ્રિયમ ધામ. આ શું વસ્તુ છે? મા શત, આવડી ક્યાં શત મતલબ બ્રાહ્મણમાંથી આવતું હશે કદાચ. 4:15, 4:1, 5:18 જોવું પડે. તદ એ પણ જો કે અહીંયા ટીકાકારનો અર્થ કહે છે તદ એતયો પ્રિયમ ધામ. આવો ત્યાં આગળ, અહીંયા આગળ ત્યાં વાક્ય છે તદ મધુતત્વમ એતયો અશ્વિનો પ્રિયમ ધામ પ્રેમાસ્પદમ આસીત. તો આ મધુ તત્વ છે ને એ અશ્વિની કુમાર અત્યંત પ્રિય હતું. ઇત્યર્થકસ્ય તાત્પર્યાર્થમ અશ્વિનો શ્રદ્ધા અતિશય રૂપમ સ્ફુટયતી. તો ત્યાં આગળ કહેવામાં આવ્યું કે અશ્વિની કુમારોને આ મધુ વિદ્યા વડે અત્યંત પ્રેમ હતો, એટલા માટે પાછા આવ્યા લોકો. બીજો બધો ઉપદેશ ભલે થયો હોય પણ આ મધુ વિદ્યા, બ્રહ્મ વિદ્યા માટે અશ્વિની કુમાર અત્યંત પ્રેમ હતો. એ કેવી રીતે છે? તો કેવી રીતે અશ્વિની કુમારો પાછા આવ્યા, કેટલી શ્રદ્ધા સહિત એ બધી વસ્તુ, કે એમનો કેવો પ્રેમ હતો એ બતાવે છે. તો પછીના મંત્રમાં કહે છે એવમ સ્થિતે યુવામ કાલાદ પરિપક્વાત્મમાનસો વિરક્તૌ બ્રહ્મ વિદ્યાર્થમ પ્રાપ્તૌ તમ મુનિપુંગવમ. એવમ સ્થિતે, આ પ્રકારે
ત્યારે સ્થિતિ હતી. એવમ વર્ણિત વિધયા તુષ્ણીમ ભાવેન મનોદધીચી સ્થિતે. હમણાં જે વર્ણન કર્યું તેમ ઇન્દ્રના ગયા પછી આ ઋષિ પોતાના આશ્રમમાં તુષ્ણી ભાવ એટલે અત્યંત શાંત અવસ્થામાં રહેલા છે. આ પ્રકારની સ્થિતિ છે. એવમ સ્થિતે આ પ્રકારની પરિસ્થિતિ છે. હે યુવામ કાલાત પરિપક્વમાનસૌ. હે અશ્વિનો, તમે લોકો, હે અશ્વિની કુમારો, કાલાત તું કે કેટલોક સમય પસાર થયો, પરિપક્વ માનસૌ, પરિપક્વ આત્મ માનસૌ, તમારા મન પરિપક્વ થયા. ટૂંકમાં પછી કંઈક આ ઋષિના કહેવાને કારણે તમે કંઈક વિવેકપૂર્વક જીવન જીવ્યા, જેના કારણે તમારો વૈરાગ્ય જન્મ્યો, તમારા મન પરિપક્વ બન્યા. ટૂંકમાં અશ્વિની કુમારો પેલી યુવાનીને કારણે જે ઉચ્છૃંખલતા હતી એ ધીમે ધીમે દૂર થઈ. કંઈક એમનો ગાંભીર્ય આવ્યું અને તેથી કંઈક જીવન વિશે ગંભીરતાથી વિચાર કરતા થયા. ઉચ્છૃંખલતા કોને કહેવાય? માત્ર પોતાની સપાટી પર છે ને એમની વચ્ચે સિદ્ધિઓ વગેરે તેને કારણે એમના મનમાં જે ઘમંડ આવી ગયો હતો, બસ એ જ એમના મનમાં ત્યારે વ્યાપ્ત હતો. પછી ધીમે ધીમે જોયું હશે કે ભાઈ આ બધી સિદ્ધિ હોય તો એ શું? જીવનમાં જે પ્રાપ્ત કરવાનું છે એ તો મનની શાંતિ પ્રાપ્ત કરવાની છે, આનંદ પ્રાપ્ત કરવાનો છે, એનું નામ સફળતા. એટલે જીવન સફળતા કોને કહેવાય એનો કે ખ્યાલ એમને આવ્યો હશે. સામાન્ય માણસ આ જીવનની દુન્યવી સિદ્ધિઓને સફળતા માનતો હોય છે. અને તેથી અશ્વિની કુમારો માનતા અમે સફળ થઈ ગયા, અમારે જોઈએ શું? પણ ધીમે 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 ખ્યાલ આવ્યો છે કે આ બધી સિદ્ધિઓ છતાં પણ હજી મારા મનની અશાંતિમાં કોઈ ફેર પડ્યો નથી. ટૂંકમાં આ બધી દુન્યવી સિદ્ધિઓ પણ મને માનસિક શાંતિરૂપી સફળતા પ્રાપ્ત કરાવી નથી. નથી તો કે અમને એવું કંઈક જોઈએ છે જે આ બધા કરતા ચઢિયાતું હોય. આ બધી વસ્તુઓ તો કેવી છે? અનિત્ય છે, આગમાં પાઈને આવીને જનારી છે, કે નિત્ય વસ્તુ જોઈએ. આ રીતે માણસમાં કદાચ વિવેકે જન્મે. જો કંઈક કૃપા થઈ હોય તો ગુરુજીની કૃપા થઈ હોય, પૂર્વ બાકી નથી જન્મતો વિવેક. ટૂંકમાં એટલે આ પ્રકારે ખરેખર તો બ્રહ્મ વિદ્યાની જરૂરિયાત માણસે જણાતી જ નથી. ટૂંકમાં એટલે ખરેખર મારું જીવન તો મારા આંતર વિકાસ માટે છે અને તેથી ખરેખર જીવન ત્યાગે નહીં કે ત્યાગ માટે છે, પરિગ્રહ માટે નથી. આ સિદ્ધિનો પરિગ્રહ કરવો નહીં, પરંતુ મનમાં જે મલિનતા છે, જે દુરિત છે, રાગ દ્વેષ છે, એનો ત્યાગ કરવો એ જીવનની રીતિ હોવી જોઈએ. આ બધું સમજીએ ત્યારે પછી પેલા માટે જે બધું આકર્ષણ હતું, જ્યાં સુધી આ દુન્યવી વસ્તુઓને હું સફળતાનું સાધન માનતું ત્યાં આકર્ષણ રહેવાનું, ત્યાં સુધી આનું આકર્ષણ હોય જ નહીં. આ પછી એક સાધન બની જાય, સાધ્યના બની જાય. એનું સાધ્ય બને, જે મહત્વનું એ સાધ્ય બને. તો બ્રહ્મ વિદ્યા દુન્યવી સિદ્ધિઓનું સાધન બને. પણ જયારે ખબર પડે કે નહીં ભાઈ એ વસ્તુઓ તો બધી અનિત્ય છે અને ત્યારે એ વસ્તુ આનું સાધન બને, ત્યારે સમજવું કે વિવેકે જન્મ્યો. તો જે સાધન જેને સાધ્ય માનવામાં આવતું હોય અને સાધ્ય જેને સાધન માનવામાં આવતું હોય, એટલા બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ પણ દુન્યવી સિદ્ધિનું સાધન માનવામાં આવે એવું બને. એટલે આ બધી વિદ્વત્તા અને પાંડિત્ય પણ છેવટે શું બની જાય? એ છેવટે તો દુન્યવી સિદ્ધિનું સાધન બની જાય. એટલે પેલા જેવું જ થયું. પછી તમારે ધન હોય, સંપત્તિ, એના જેવું એક થઈ ગયું. અંતેથી પેલી ઉચ્છૃંખલતા હતી. પણ હવે જોયું કે નહીં, સાધન જુદી વસ્તુ છે, આ તો સાધ્ય છે, આ પ્રાપ્ત કરવાની જરૂર છે. અને ત્યારે પછી પેલા બધાને મહત્વ આપવામાં આવતું હતું એ મહત્વ ધીમે જતું રહે, એમને પ્રત્યેનું આકર્ષણ હોય એવું જતું રહે. અને ત્યારે માણસના વિવેકને કારણે વૈરાગ્ય જન્મે. જે બધી આસક્તિ હતી, મિથ્ય આકર્ષણ હતું, એ ધીમે દૂર થવાથી એમના મનમાં શાંતિ પ્રસરી કે હા હવે એટલે એ લોકો અંતર્મુખ બન્યા. એટલે કે છે પરિપક્વ આત્મમાનસૌ, મન પરિપક્વ બન્યું. તો વિચારિત બન્યું હશે. કર્મ તો આમ તો સામાન્ય રીતે આ બધા કષાય પક્તિ કર્માની, આ કર્મથી બધી કષાયની પાંક્તિ પક્તિ એટલે કે આ બધું પાકવું જોઈએ. ટૂંકમાં જીવનમાં આપણે પરોપકારી કર્મ કરીએ ત્યારે અંદરનું પાપ પાકે, બાકી નથી પાકતું. જીવનમાં યજ્ઞ હોય, પરોપકાર હોય, સેવા હોય, અને ત્યારે
અંદરનો જે બધો દોરીતો છે ને એ પાકે, ત્યારે માણસને શુદ્ધિ પ્રાપ્ત થાય. વળી નસીબદાર છે આ લોકો, એમણે કંઈ કર્યું હોય કે આપણે ખબર નહીં શું કરીએ, પણ કદાચ એમણે તો વિચારથી મેળવ્યું હશે એવું માની લઈએ આપણે. તો કોઈ પણ રીતે ચાલો વિચારથી મળે તો સમજ મહાન કૃપા છે. તો પરિપક્વ આત્માનસો વિરક્ત, આ પ્રકારે બંનેને વિરક્તિ પ્રાપ્ત થઈ. બ્રહ્મ વિદ્યાર્થમ પ્રાપ્ત તમ મુનિપુંગવમ, બંને જોયું કે હવે અમે તો વૈરાગ્ય પ્રાપ્ત થયો, એટલે કે બ્રહ્મ વિદ્યાની યોગ્યતા પ્રાપ્ત થઈ. ત્યારે વળી પાછા આવી ગયા. હવે ઉઘરાણી કરશે. પહેલા જે વચન આપ્યું એની ઉઘરાણી હવે કરશે, એટલા ઉઘરાણી માટે આવ્યા. કે છે આગળ 135 પાના પર, આગત્ય ચ તમબ્રૂતામ આવામ વિદ્યાર્થિનૌ ગુરો અધિકારમ સંપાદ્ય પ્રાપ્તૌ તે ચરણાંબુજમ. તયો વિદ્યા પ્રાર્થના, હવે આવીને પ્રાર્થના કરે છે. આગત્ય છે, બંને અશ્વિની કુમારો વળી પાછા પોતાના ગુરુજી દદ્દિંગ આથર્ણ ઋષિ પાસે પાછા આવી ગયા. એ નહોતા ત્યારે આ બન્યું, એ નહોતા ત્યારે ઇન્દ્ર આવે ને આ બધો પ્રસંગ બન્યો, એટલે એમને ખબર નથી. એમણે તો એ તો એમની પાસે જે ઋષિએ પહેલા કહ્યું હતું એ જ વસ્તુ છે. અને તેથી આવે મને કહ્યું હતું, એટલે પેલા કહે ને બાળક, પપ્પા મને કહ્યું હતું હું પાસ થઈશ તો ફલાણો અપાવજો, જો પાસ થઈ ગયો. પપ્પા કહી દે ભાઈ એને પ્રોત્સાહિત કરવા માટે ગમે તેમ, જો તું પહેલો નંબર લાવે તો ફલાણો લાવી આપે, લઈ આવે પેલો. હવે લાવ્યા પછી ઉઘરાણી કરે, પછાડી ઉઘરાણી કરે, એટલે આપીશ હમણાં જ આપો. એટલે ટૂંકમાં એવી રીતે આ બંને પાછા આવ્યા. અને એમણે કહ્યું હતું ને કે તમે અધિકાર તો પ્રાપ્ત કરશો ત્યારે ઉપદેશ કરી, હવે ઉઘરાણી કરતા આવ્યા. તામ અબ્રુતામ આવામ ગુરો વિદ્યાર્થીનો, આવામ એટલે તમે લોકો આ બંને વિદ્યાર્થીઓ છે, તો ગુરુ અધિકાર સંપાદ્ય પ્રાપ્ત તે ચરણાંબુજમ. હે ગુરુજી, અધિકાર સંપાદ્ય, અમે આ અધિકારીત્વ વૈરાગ્ય સંપાદિત કર્યો છે. પ્રાપ્ત તે ચરણાંબુજમ, આપના ચરણ કમલને પ્રાપ્ત થયા છીએ. આવી રીતે તમ અબ્રુતામ, તમે લોકો આવ્યા. અહીં ઋષિ હજી કહે છે આજે તમે આવ્યા ગુરુજી પાસે, અને ગુરુજીને કહ્યું કે હે ગુરુજી, નિવેદન કર્યું આપના ચરણ કમલને પ્રાપ્ત. એટલે શું થયું તો કે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવાય, આ બધું થયું. અશ્વિની કુમારો ગુરુજીની પાસે આવ્યા, પ્રણિપાત કર્યો. પ્રાપ્ત તે ચરણાંબુજમ, આપના ચરણ કમલને પ્રાપ્ત થયા છીએ. પ્રસન્નમ તમનું પ્રાપ્ય, ગુરુજીને પ્રસન્ન કરવા, અને પછી એમને પ્રશ્ન કરવો. એટલે જેમ સાધન પંચાંગમાં આપણે કહ્યું ને, સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ બ્રહ્મૈકાક્ષરમ અર્થ્યતામ. બ્રહ્મ એક અદ્વિતીય છે, એના ઉપદેશની પ્રાર્થના કરવી. બસ હવે આ કરી રહ્યા છે. એટલે બીજા શ્લોકમાં કહે ભવતા ચૈવ એવં પ્રતિજ્ઞાતમ પૂર્વ આહતુ. યાદ દેવડાયું બંને ગુરુજીને કે મહારાજ પહેલા આપે વચન આપેલું હતું, એ શું આપ્યું હતું પછી યાદ દેવડાવે છે. કહે છે અધિકારે હિ સંપ્રાપ્તે યુવયોર્બ્રહ્મવેદનમ વક્ષ્યામિતિ ત્વયા પૂર્વમ પ્રતિજ્ઞાતમ ગુરો સદા સત્યમ તત્કુરુ ભો વિપ્ર માનૃતમ ત્વયિ તિષ્ઠતુ. યુવયો બ્રહ્મવેદનમ વક્ષ્યામિ ત્વયા પૂર્વમ પ્રતિજ્ઞાતમ. હે ગુરુ, એ ગુરુજી આપે પહેલા પ્રતિજ્ઞા એટલે વચન આપ્યું હતું. સદા પ્રતિજ્ઞાતમ એટલે પહેલી કહે છે સદા મુહુર્મુહ પ્રતિજ્ઞાતમ. તો વારંવાર સદા વારંવાર આપણે કહ્યું હતું કે જેટલી વાર અમે આવ્યા
ભૂતકાળમાં જેટલી વાર અમે બ્રહ્મ વિદ્યાની પ્રાર્થના આપને કરી દરેક વખતે કહ્યું કે ભાઈ તમે લોકો અધિકારી તો પ્રાપ્ત કરો, વૈરાગ્ય પ્રાપ્ત કરો, પછી તમને કહીશ. પેલો સાયકલ આપો, પહેલો નંબર લઈ આવો, સાયકલ પહેલો નંબર લઈ આવો, વારંવાર કે ને એટલે પેલા નંબર તો કોતરાઈ ગયો છે, પહેલો નંબર એટલે સાયકલ. એટલે કહે છે કે જો પહેલા મને કહ્યું હતું ને પહેલો નંબર સાયકલ, તો હું લઈ આવજો પહેલો નંબર, મને સાયકલ અપાવો. પછી પેલા ધ્યાન ને બધું જો એક વાર અનેક વાર કહ્યું હતું, વારંવાર કહ્યું હતું, પછી ફરી નહીં જવાનું પપ્પા, પછી એવું પણ કહી દે પપ્પા ફરી નહીં જવાનું. ત્યારે થોડા વાછા છોકરા હોય તો કે, બાકી તો ના કે, મેં તો એવું દિવસ કોઈ કહ્યું નથી, પણ હમણાં છોકરાઓ કહે ખરા. અશ્વિની કુમાર ત્યારના એવા જ છે. જોકે વક્ષ્ય યુયો બ્રહ્મવેદ એમ વક્ષ્યામી, આપણે અમને વચન આપેલું કે તમને હું બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરીશ. એની ત્વયા પૂર્વ પ્રતિજ્ઞાતમ અધિકારી સંપ્રાપ્તે. ચાલો હે બંને યુવાનો કે હે એ પુત્રો, તો બંને જયારે અધિકારી પ્રાપ્ત કરશો ત્યારે હું તમને જરૂર બ્રહ્મ ન ઉપદેશનું કારણ નહોતું કરીશ. એવું જ આપણે પહેલા વચન આપેલું, વારંવાર વચન આપેલું, સત્યમ તત્ કુરુ ભો વિપ્ર. બસ હે વિપ્ર, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપનું વચન હવેનું પાલન કરો. ભાઈ આપના વચનનું પાલન કરવાનો સમય આવી ગયો છે. માનૃતમ ત્વયિ તિષ્ઠતું. પછી ફરી જવું બરોબર નથી ને, વચન આપ્યા પછી ફરી જવું બરોબર નથી. એ તો આપણે જુઠ્ઠું બોલ્યા કહેવાય. તો વચન આપીને ફરી જવું એટલે પોતાના વચનને છેવટે ન પાલન ન કરવું, જુઠ્ઠું બોલવું, ખોટું ઠરાવવું આપને માટે યોગ્ય નથી. બીજા કોઈ તો જુદી વાત છે, પણ આપને શોભે નહીં. એટલે યાદ દેવડાવે છે કે વારંવાર વચન આપેલું કે બ્રહ્મવિદ્ય ઉપદેશ કરશો, બસ આપના ચરણ કમળને પ્રાપ્ત થયા છીએ, અધિકારી તો પ્રાપ્ત થયું છે, માટે આપ અમને ઉપદેશ કરો. ગુરુ ચિંતા, ગુરુ ચિંતા થઈ જાય કે શું કરવું. ટૂંકમાં આ ધર્મ સંકટ આને કહેવાય. કેવી રીતે? એટલે ટૂંકમાં આવી રીતે આ ધર્મનું પાલન કરવા સંકટો આવવાના જ છે. આ ગુરુને ધર્મનું પાલન કરવાનો પ્રશ્ન આવી ગયો. એક બાજુ છે આ અશ્વિની કુમારને આપેલું વચન, બીજી બાજુ છે ઇન્દ્રને આપેલું વચન. ઇન્દ્રને કહ્યું હતું કે ભાઈ જો હું તારી આજ્ઞાનું ઉલ્લંઘન કરું તો મારું મસ્તક છેદી નાખજે, એવું એને પણ કહ્યું. અમને કહ્યું તમે અધિકાર પ્રાપ્ત કરો તો ઉપદેશ કરીશ. ધર્મ સંકટ આવ્યો, શું કરવું એ ચિંતા ચાલે છે. એટલે કેવી રીતે આપણા શાસ્ત્રો આ મૂલ્ય જે છે એને કેવું અર્થઘટન કરવું. ટૂંકમાં આવી બધી કઠિન પરિસ્થિતિ જીવનમાં આવતી જ હોય છે. ખાસ કરીને જે લોકો આ મૂલ્યને વરેલા એમને જીવનમાં આવે. બાકી તો આપણે ઠીક છે કહ્યું અમે શું થઈ ગયું, તો એટલે શું થઈ ગયું, કહ્યું એટલે શું, એવું આપણે કહીને પાછો મૂકી દઈએ. તને શું ભાન છે, જ્યાં હજી વાર છે, 10 વર્ષ પછી આવે. ટૂંકમાં ગમે તેમ કરીને આપણે કહી દઈએ. પણ હવે જે લોકો ખરેખર સિન્સિયર હોય, જે લોકો નિષ્ઠ હોય, પ્રામાણિક હોય, એ લોકો એવું ના કરે. એટલે ટૂંકા ગુરુ તો પ્રામાણિક છે. એટલે એમના કયા પ્રકારનું મંથન થયું અને કેવી રીતે કયા નિર્ણય પર આવ્યા એ આપણને કહે છે. જેમ રામચંદ્રજીને કહ્યું ને કે ભાઈ એક બાજુ કહ્યું કે ભાઈ સવારે તમારો રાજ્યાભિષેક થશે, બીજી બાજુ થયું કે ભાઈ વનમાં જવાનું, તદ્દન વિરુદ્ધ વસ્તુ. પછી માં કે કામ કરવાનું, બીજા બધા કેમ કરે, કોનું પાલન કરવાનું. એકલી કઈ કહ્યું આખી દુનિયા તો કે ના જશો, તો કોના વચનનું પાલન કરવાનું. કે પિતાનું વચન કે કૌશલ્ય કે ના કે વચન નથી, પણ એક ચર્ચા નથી કરતા એ લોકો. ટૂંકમાં એ વચન તો ખરું જ ને ભાઈ. દશરથ રાજા તો માએ કેમ, માં કે હું તને કહું છું ના જઈશ, લે બસ તારે પિતાએ કહું. એટલે હવે માતૃદેવો પહેલા આવે છે, પિતૃદેવો ભવ કરતા. પણ તોય પણ નહીં, પિતાનું વચન સત્ય કરવાનું. બસ આવું ટૂંકમાં આ પ્રકારનો અર્થઘટન કે બધા અયોધ્યાના બધા લોકો પાછળ ના જશો ભાઈ, અથવા અમને લઈ જાઓ. આટલું બધું દબાણ આપણે તો કહીએ ને છે છોડ, ત્યારે જણા પિતાએ કહ્યું, પણ આ બધા તો ના જ પાડે છે ને, આટલા બધા દુઃખી કરીને ક્યાં જાઓ. એટલે આપણે પછી આપણું અનુકૂળ અર્થઘટન કરીએ. સગવડીયો ધર્મ જાણે કહેવાય કે ભાઈ ચાલો મેં તો આટલા બધા કહેશે મેં તો લઈ લીધું એ રાજ્ય બરોબર છે, અમે એવું ના કર્યું. એટલે એમને એવી આ શ્રદ્ધા કે આ પ્રકારે જે વસ્તુ ઉપસ્થિત થઈ છે એની પાછળ કારણ હોવું જોઈએ.
ઈશ્વર પિતા દ્વારા કહેવડાવી રહ્યો છે. પિતાએ તો કહ્યું તો ખરું. પિતાએ ક્યારે કહ્યું? માતાએ કહ્યું ત્યારે. માતાએ કેમ કહ્યું? મંથરાએ કહ્યું ત્યારે. મંથરાએ કેમ કર્યું? કંઈક દેવીએ સરસ્વતી કે ઈશ્વરે પ્રેરણા કરી ત્યારે આ બધું થયું છે. કોઈક રીતે રામચંદ્રજીએ પણ આ બધાની અંદર ઈશ્વરની પ્રેરણા જોઈ હશે કે ભગવાન આવું ઈચ્છે છે. ભગવાન જેનામાં કંઈક આમાં કશુંક એની અંદર હિતકાર કરનારો હોવું જ જોઈએ. જો ના ગાવ તો રાવણનો વધ ના થયો હોત, આવું થયું જ ના હોત ને. તો કેટલું કષ્ટ બેઠવું પડે વનની અંદર. એમાં છેલ્લા વર્ષની અંદર તો સીતાનું અપહરણ અંદર કેટલું બધું કષ્ટ એ બધું વેઠવું પડે છે. છેવટે શું થયું કે ભાઈ રાવણનો વધ થયો, ધર્મનો વિજય થયો, બધા ઋષિમુનિઓ જે છે એ બધા નચિંત બન્યા, નિર્ભય બન્યા. એક મહાન અવતાર કાર્ય થયો. એના થઈ વાત તે વખતે પ્રલોભનમાં આવીને પિતા લક્ષ્મણ તો કહી જ દીધું કે પિતાજીને પૂરા કરો ભાઈ. ટૂંકમાં આ કઈ જાતના પિતા છે? આ તો કે પિતા છે અભિજાતનું કહેનારા ટૂંકમાં. એટલે કે નાના એવું ના થાય વગેરે વગેરે. તો એટલે એ તો લક્ષ્મણ કે આ પિતાને પૂરી દો અંદર. અમને કોઈ યોગ્યતા પિતા થવા યોગ્ય જ નથી. એટલે આ સંજોગો શું કરવું? આ બધા પ્રકારના વિકલ્પ છે, છતાં શું કર્યું? આ રીતે પછી યુધિષ્ઠિર આ બધા લોકોએ અનેક પ્રકારના મંથનમાંથી પસાર થયેલા છે. પછી હરિશ્ચંદ્ર હોય કે નળ રાજા, જે મહાપુરુષો એમને મફત નહીં થઈ ગયા. આ જરાક મૂકી દે એમાં તો કઈ ક્યાં રહ્યું પછી? કે પછી નચિકેતા હોય કે સત્યકામ હોય. કરે સત્ય એટલે સત્ય. શ્રદ્ધા છે કે સત્યને વળગી રહેવાથી હંમેશા કલ્યાણ જ થાય, ક્યારે પણ અહિત થાય જ નહીં. બસ થાય તો થાય, પણ સત્યને વળગી રહેવું એ જ ધર્મ છે. માંદતમ ત્વયિ તિષ્ઠતું હે વિપ્ર. આપે ફરી તો તેથી આપે અસત્ય આપનું અસત્ય આપણું વચન ખોટું ઠરે એ કોઈ આપને ઉચિત નથી. એવો ગુરુની ચિંતા થાય છે. આ તતદેવ એનયો એતેન ઉપગચ્છતિ ઇતિ અંશમ. આ શતપથ બ્રાહ્મણના કંઈક આ વાક્યો છે. તદેવ એનયો એતેન ઉપગચ્છતિ ઇતિ અંશમ. તદ એટલે તદ મધુતત્વમ. એનયો અશ્વિનો ધાતુમ એતેન વિચારેણ ઉપગચ્છતિ ઉપગમનમ કૃતવાન. ત્યાર પછી ત્યાં તો આટલું જ કહ્યું કે આ પ્રકારે ગુરુજીએ અશ્વિની કુમારોને એનો ઉપદેશ કર્યો કે તત મધુતત્વમ એનયો અશ્વિનો ધાતુમ. આ બંને અશ્વિની કુમારોને મધુ વિદ્યાનો ઉપદેશ કરવા માટે એ તેને વિચારેણ આ પ્રકારનો વિચાર મંથન ચાલ્યું. ઉપગમનમ કૃતવાન. આ પ્રકારે એમને મધુ વિદ્યા કે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવા માટે ઋષિના મનમાં આ પ્રકારનું વિચાર મંથન થયું. આટલું કહ્યું. એમાં ઉપબ્રહ્મયન એટલા વાક્યનો વિસ્તાર કરે. કયા પ્રકારનો વિચાર ચાલ્યો એ ત્યાં ના કહ્યું હતું. તો કોઈ વિચાર કરીને પછી એમણે આવું કર્યું. તો કયા પ્રકારનો વિચાર કર્યો? મુને દધીચ સંશયપૂર્વકમ નિશ્ચયમ અભિનયતી યુવાભ્યામેરી સપ્તભી. 7 શ્લોકોમાં અભિનય કરીને કયા પ્રકારનો વિચાર મુનિએ કર્યો એ 7 શ્લોકોમાં કહે છે. સંશયપૂર્વકમ. પહેલા એમને સંશય જન્મ્યો, ત્યાં ભાઈ નિશ્ચય. પહેલા સંશયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, પછી નિશ્ચયાત્મિકા. સામાન્ય રીતે નિશ્ચય જન્મતા પહેલા સંશય અવઢવ મનમાં થાય. કેમ કરું કેમ કરું? ઇન્દ્રના આપેલું વચન જેનું ઇન્દ્ર એનું પાલન કરું કે અમે આપેલા વચનનું પાલન કરું? આ રીતે આ કરું તો આ ના થાય, આ કરું તો આ ના થાય. સંશય ક્યારે કહેવાય? બંને પક્ષ છે એ સમાન સત્યતા ધરાવતા કે સમાન મહત્વ ધરાવતા હોય. એટલે સંશયપૂર્વક કયા નિશ્ચય પર આવ્યા એનો અભિનય કરે છે. 7 શ્લોકોમાં કહે છે. $697 શ્લોકમાં યુવાભ્યામેવ મુક્તઃ સઃ સંશયમ પરમં ગતઃ મરણંત્વેકતસ્ત્વસ્ય
ह्यन्यतो नृतभाषणम् गोचक्रमध्यगो यद्वत् विद्वान् संशयमाव्रजेत्। युवाभ्याम एवं मुक्त हे अश्विनी कुमारो तो बंने जारे गुरुजी ने आ प्रकार कहू કે ગુરુજી અમે તો હવે અમારા ભાગનું જે વચન છે તો કે અધિકારી પ્રાપ્ત કરવું એ અમે પૂરું કર્યું, હવે આપના ભાગનું વચન જ આપ પૂરું કરો। એ પ્રકારે જયારે એવું મુક્ત સહ પરમમ સંશયમ ગત અને ત્યારે આ ઋષિમાં આ પરમ સંશય જન્મ્યો। શું સમજાય છે? મરણંતુ એકતઃ સ્વસ્ય મરણમ એકતઃ। જો અશ્વિની કુમારને આપેલા વચનનું પાલન કરે ને બ્રહ્મવિદનો ઉપદેશ કરે તો મરણ નિશ્ચિત જ છે। એકતઃ ઉપદેશ પક્ષે મરણ નિશ્ચિતમ। ઉપદેશ કરે તો ઇન્દ્ર તો એનું વચન ધમકી આપેલી પૂરી કરવાનો જ છે, માટે મરણ નિશ્ચિત જ છે। અન્યતઃ અનૃત ભાષણમ। પોતાનું મરણ જે છે બચાવવા માટે ઉપદેશ ના કરવો, ફરી જવું। કોણે કહ્યું? ક્યારે કહ્યું? શું હતું? કયો ઉપદેશ? કયો અધિકાર હતો? ક્યાં છે? વગેરે વગેરે ટૂંકમાં એમ કહે ને અન્યતઃ। અને આ પ્રકારે મારા વચનનું પાલન ન કરવું અને કોઈક રીતે આ લોકોને ટૂંકમાં એને પટાવી દો, ટાળી દો, જાત જાતની રીતો લોકો કરતા હોય છે, નવું કશું નથી, એટલે કોણ આપીને તમે રહી ગયા વગેરે વગેરે એટલે આવો અન્યતઃ એ પ્રકાર કરો। અન્યતઃ અનુપદેશ પક્ષે, એક ઉપદેશ પક્ષ છે, બીજો અનુપદેશ પક્ષ છે। ઉપદેશ આપવો અને ના આપવો તો અનૃત ભાષણ અનૃત પ્રસક્તિ, તો હું જુઠ્ઠું બોલ્યો કહેવાઉં, હું ફરી ગયો, અનૃત એટલે ફરી ગયો કહેવાઉં। વચન આપીને ફરી જવું એક પક્ષ છે અને મરણને નિમંત્રણ આપવું બીજો પક્ષ છે। બોલો, અતઃ પરમમ સંશયમ ગત। તેથી આ મહાન સંશય જન્મ્યો કે શું કરવું? તત્ર દૃષ્ટાંત, એ સંશયને સમજાવવા મળે દૃષ્ટાંત આપે। ગોચક્ર મધ્ય ગો યદ્વત વિદ્વાન સંશયમ આવ્રજેત। ગોચક્ર મધ્ય ગો યદ્વત, જે યથા શકડેન આક્રાંત પુરુષ, ગાળામાં બેઠેલો માણસ પડી જાય, વચ્ચે પડી ગયો, ગાળાની વચ્ચે છે, તો અગ્રતો ગમને ગવામ વૃષભાણામ પાદાક્રમણ ભયમ। આગળ જાય તો પેલા જે બળદ છે એના પગ નીચે કચડાઈ જાય, ગાડું છે એની મધ્યમાં છે, આગળ જાય તો એક ગાડું ચાલી રહ્યું છે, હવે આગળ જાય તો પેલા એમાં કચડાઈ જાય, કોના? બળદના પગ નીચે। પૃષ્ઠદો ગમને ચક્રાક્રમણ ભયમ, પાછળ જાય તો પેલા પૈડા નીચે ચકડાઈ જાય। આ બંને રીતે મરણ જ છે। એટલે કોઈ કાવો હોય વિદ્વાન કહ્યું, કોઈ સમજદાર માણસ જોઈએ કે આ રીતે ગાળાની વચ્ચે ફસાઈ ગયો છું, આગળ જઈશ તો અહીંયા મરણ છે, પાછળ મરણ, ગાળાની ચાલતો હોય તમે છૂટવું કેવી રીતે? આગળ જાય તો મરણ, કારણ કે પેલા બળદના પગ નીચે કચડાઈ જાય, પાછળ જાય તો પૈડાની વચ્ચે આવી જાય। તો કૂતરા પેલા ગાડી નીચે સુઈ જતા ને ઘણી વાર થતું હોય, અને પછી ગાડી ચાલે તો કરવું શું? પછી આગળ જો કે પાછળ એવી રીતે આ કદાચ પેલો ગાડી જે હોય સૂતો હોય ગમે તે હોય, પણ આગળ જો કે પાછળ જો આ રીતે ગમને ઇતિ આલોચ્ય વિવેકી સંશયમ ગચ્છે। તદ્ શું કરવું? એ પ્રકારે સંશય આગળ જો કે પાછળ જવું, આ પ્રકારનો સંશય જાય, તેવી રીતે આ ઋષિને મને સંશય જન્મ્યો, આગળ જોઈએ કે પાછળ જવું। આગળ તો ઇન્દ્ર મારી નાખે, પાછળ જવું તો મારો વચનનો ભંગ થાય। તો આ પ્રકારે સંશય જન્મ તો શું થયું? કહે છે સંશયમ પરમમ પ્રાપ્ય સૈમમ નિશ્ચયમ ગતઃ વરમ મે મરણમ મા ભૂત અનૃતમ વચનમ ક્વચિત
સંશયમ પરમમ પ્રાપ્ય મહાન સંશય પ્રાપ્ત થયો છે એવા ઋષિ એવમ નિશ્ચયમ ગત આ નિશ્ચય પર આવ્યા. શું નિશ્ચય? વરમ મે મરણમ, મારું વધારે સારું. માવૃત અનુતમ વચનમ ક્વચિત, ક્યારે પણ મારું વચન મિથ્યા થાય એ યોગ્ય નથી, એના કરતા મરણ વધારે સારું. આવા નિશ્ચય પર આવ્યા ઋષિ. આ પ્રકાર નિશ્ચય મરવું વધારે સારું, પણ વચન ફોક કરવું એ બરોબર નથી. કેમ કેવી રીતે નિશ્ચય પર આવ્યા એ કરવા દ્વારા કેવા પ્રકારનો વિચાર એમાંથી પસાર થયા એ પછીના શ્લોકમાં સમજાવે છે. આપણે આગળ જોઈશું એને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.